અને ઓવરઓલ એક રિયલ એસ્ટેટ સેક્ટરને લઈને લેવો છે, કારણ કે જો આજના દિવસે અહીંયા આપણને પરિણામ બાદ એક બહુ મોટો ઘટાડો આવ્યો છે. હવે પરિણામ એવા કોઈ ખરાબ આપણને જોવા નથી મળ્યા. ઓલમોસ્ટ પરિણામ ઘણા સારા પણ છે. અહીંયા કમ્પેરેટિવલી યર ઓન યર બેઝિસ પર એક સારો ગ્રોથ પણ છે. માર્જિન્સ પણ વધતા જોવા મળ્યા છે. અને બીજી તરફ તમે જોશો તો પ્રી સેલ્સ કલેક્શન એ પણ આપણને સારું એવું જોવા મળ્યું છે. પરંતુ અહીંયાથી Q2ને લઈને એમણે થોડીક નારાજગી વ્યક્ત કરી છે કે અહીંયા કદાચ આપણને Q2ની અંદર આ નંબર સબડ્યુડ રહેતા જોવા મળી શકે. જોકે ઓવરઓલ હજી પણ એમણે જે એમનું વાર્ષિક ગાઈડન્સ જે આપ્યું હતું, એન્યુઅલ ગાઈડન્સ છે, એની અંદર કોઈ ફેરફાર નથી કર્યા. કઈ રીતે લોઢા ડેવલપર્સને અત્યારે તમે પ્લેસ કરી રહ્યા છો? લાગે છે તમને આ વન કાઇન્ડ ઓફ એટલે એકાદ ક્વાર્ટર માટેની થોડીક કદાચ આ ચિંતા હોઈ શકે કે અહીંયાથી કોઈક આ અન્ય સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે? See, very frankly, I think real estate space में हमें लागे છે કે markets are kind of nearing peak. एक बहुत structurally super cycle we have witnessed where all the companies have done extremely well. Many companies એ નવા પ્રોજેક્ટ્સ કર્યા છે, debt reduction પણ કર્યું છે. પણ હવે અમને લાગી રહ્યું છે કે આગળ જતા especially જે mid luxury અને luxury segment છે ત્યાં we will be expecting some sort of slowdown અને inventory built up પણ થઈ છે. એટલે મારા દ્રષ્ટિથી I think હવે it is important to have a little cautious stance on the real estate sector. I think 2-3 quarters one should wait out, see how the pre-sales data pan out અને ત્યારબાદ જ કોલ લ્યો. કારણ કે આ બધી કંપનીઝના આજની તબક્કાના તમે વેલ્યુએશન્સ જોશો તો they are on a elevated side and they are factoring very good growth trajectory જે આપણે પાછલા 3 વર્ષમાં જોયું છે. અને જો એ કોઈ કારણસર નથી આવતું તો we expect કે આમાં મોટું કરેક્શન આવી શકે છે. તો it is better to wait on the sideline, wait for 2-3 quarters how the pre-sales data pan out અને પછી જ આ સેક્ટરમાં કોલ લે.